નમસ્કાર મિત્રો, જસુપ્રિયા કુકમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવવાના છે એક પંજાબી રેસીપી, પરંતુ એને કાઠિયાવાડી ટચ આપવાના છીએ, જે છે પાલક પનીર। આ એકવાર તમે બનાવશો તો તમે બહારનું પાલક પનીર ભૂલી જ જશો। તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ પાલક પનીર બનાવવાની રેસીપી। તો પાલક પનીર બનાવવા માટે સૌપ્રથમ એક પેનમાં પાણી બોઇલ કરવા મૂક્યું છે। તો થોડા આવા બબલ્સ આવી જાય ત્યારબાદ આપણે અહીંયા 700 ગ્રામ પાલક લીધો છે ધોઈને સરસ। તો એને આપણે અહીંયા બાફીશું। પાણીમાં જ ખુલ્લા પાણીમાં જ બાફવાનું છે। એને થોડુંક જ ખાલી બોઇલ કરવાનું છે પાણીમાં, પછી 1 કે 2 મિનિટમાં લઈ લઈશું। ત્યારે આપણે વધારે લાગે છે, પરંતુ થોડી વાર જો એ બોઇલ થશે ત્યારે એ શીંગ થઈ જશે, એટલે કે એનું પ્રમાણ ઓછું થઈ જશે। આપણે અહીંયા પાણીમાં બોઇલ કરતી વખતે 2 ચમચી જેટલી ખાંડ એડ કરીશું। ખાંડ નાખવાથી મિત્રો પાલકનો જે કલર છે એ એવો ને એવો જ રહે છે, એટલે કે ગ્રીન જ રહે છે, અને જે એનામાં જે તુરસ આવેલી હોય છે, ફિક્કાશ હોય છે, એ જતી રહે છે। તો આપણું જે પાલક છે 1 થી 2 મિનિટ સુધી બોઇલ થઈ ગયું છે। હવે આપણે એને કાઢી લઈશું। ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને પાલક અહીંયા મેં ચિલ્ડ વોટર લીધું છે એમાં એડ કરી દઈશું। 3 મરચાં આ રીતે સમારીને લીધા છે, લીલા મરચાં એ એડ કરી દઈશું। પાલક ક્રશ કરતી વખતે સાથે જ થોડું કોથમીર પણ એડ કરીશું। 50 ગ્રામ જેટલી મેં અહીંયા કોથમીર લીધી છે એ પણ જોડે જ ક્રશ કરી દઈશું આપણે। મિત્રો હવે આપણે આ રીતના ચોપ કરેલા 3 ઓનિયન લીધા છે એને ક્રશ કરી દઈશું મિક્સર જારમાં। એની સાથે આપણે અહીંયા 6 થી 7 કળી જેટલું લસણ એડ કરીશું। 5 થી 6 કાજુ એડ કરીશું, જેનાથી ટેક્સચર આપણું ક્રીમી આવે। અને આટલું 1.5 ઇંચ જેટલું આદું એડ કરીશું અને હવે આપણે એને મિક્સર જારમાં ક્રશ કરીશું। આપણે પાણી એડ નથી કરવાનું। તો મિત્રો ક્રશ થઈ ગયું છે આપણે ડુંગળીની પેસ્ટ, જો કેટલો સરસ ક્રીમી આપણું કલર આવ્યો છે। હવે આ જારમાં આપણે ટામેટાને 3 મોટા ટામેટા લીધા છે અને આ રીતે ડુંગળીની જેમ જ ચોપ કરીને લીધા છે। હવે એને પણ ક્રશ કરી દઈશું। તો આપણી સરસ મજાની ટામેટાની પેસ્ટ પણ રેડી છે, એને બાઉલમાં કાઢી દઈશું। તો આપણી 3 પેસ્ટ રેડી છે મિત્રો। તો વઘાર માટે આપણે સ્ટાર્ટ કરીએ। તો આપણે એક કઢાઈ લઈશું, તેમાં આપણે 3 મોટી ચમચી તેલ એડ કરીશું। તો આપણું તેલ ગરમ થઈ ગયું છે। હવે તેમાં આપણે 1 તમાલપત્ર અને 1 ચમચી જીરું એડ કરીશું। 1 લાલ મરચું પણ એડ કરીશું। પિંચ જેટલી આપણે હિંગ એડ કરીશું। ગેસની ફ્લેમ સ્લો કરીશું અને આ જે પેસ્ટ બનાવી છે ડુંગળીવાળી એ એડ કરીશું। તરત જ ઢાંકણ ઢાંકી દઈશું। હવે આપણે તેમાં મસાલા એડ કરીશું। 2 ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરીશું। 2 મોટી ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું। અડધીથી ઓછી ચમચી આપણે હળદર એડ કરીશું અને અત્યારે થોડા જ પ્રમાણમાં આપણે મીઠું એડ કરીશું। પછી જો જરૂર લાગશે તો સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરીશું। આ બધા જ મસાલાને સરસ રીતે પેસ્ટમાં આપણે મિક્સ કરી લઈશું। હવે આપણે બધા જ મસાલાને અને પેસ્ટને 3 થી 4 મિનિટ સુધી ઢાંકણ ઢાંકીને કૂક થવા મૂકીશું। તો 3 થી 4 મિનિટ થઈ ગઈ છે। જે પેસ્ટ હતી એ સરસ ચડી ગઈ છે। હવે તેમાં આપણે જે ટામેટાની પ્યોરી બનાવી હતી તે એડ કરીશું। આ બધી જ પેસ્ટને આપણે ફરી 3 થી 4 મિનિટ સુધી ઢાંકણ ઢાંકીને કૂક થવા મૂકીશું। જ્યાં સુધી તેલ છૂટું ના પડે ત્યાં સુધી કૂક કરીશું। 4 થી 5 મિનિટ થઈ ગઈ છે। ઢાંકણ હટાવી લઈશું। આપણી સરસ મજાની ગ્રેવી ચડી ગઈ છે, તેલ પણ છૂટું પડી ગયું છે। હવે આપણે એમાં જે પાલકની પેસ્ટ હતી તે એડ કરીશું। હવે આપણે તેમાં 1 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું। કસૂરી મેથી પણ એડ કરીશું। હવે આપણે તેમાં થોડું પાણી એડ કરીશું, 2 ચમચી જેટલું। જો તમે રાઈસ સાથે ખાવાના હોય તો પાણી થોડું વધારે એડ કરવું, અને જો તમે પરોઠા કે નાન સાથે ખાવાના હોય તો તમે ઓછું પાણી એ રીતે એડ કરી શકો છો। હવે આપણે સબ્જીને 5 મિનિટ સુધી કૂક થવા દઈશું ઢાંકણ ઢાંકીને। હવે આપણે એમાં તડકો લગાવી દઈશું। પનીર આપણું એડ કરી દીધું છે, ઘરે બનાવેલું જ પનીર છે અને ખૂબ જ સોફ્ટ છે। તો તડકો લગાવવા માટે આપણે અહીંયા ઘી એડ કરીશું। ઘી ગરમ થાય ત્યારબાદ એમાં જીરું એડ કરીશું।
અને આ રીતના 3 થી 4 લસણના ટુકડા કરી લીધા છે. આ રીતે ચોપ કરી લીધા છે એ એડ કરીશું અને થોડું બ્રાઉન કલરનું ગાર્લિક થવા દઈશું. એક લાલ મરચું એડ કરીશું અડધું. લસણ બ્રાઉન થાય ત્યાં સુધી કૂક કરીશું. હિંગ એડ કરીશું પિંચ. હવે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું. એમાં 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરીશું આપણે અને આ બધાને સબ્જીમાં એડ કરી દઈશું. બાઉલમાં સબ્જી સર્વ કરી લઈશું. ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું. તો સરસ મજાની આપણી ટેસ્ટી પાલક પનીરની સબ્જી બનીને રેડી છે. તો મિત્રો આપણી સરસ મજાની પાલક પનીરની સબ્જી બિલકુલ રેડી છે અને આપણે ઢાબા સ્ટાઇલ બનાવી છે. તો તમે પણ જરૂરથી બનાવજો અને કેવી લાગી સબ્જી અમને કમેન્ટમાં જણાવજો અને કોને કોને પાલક પનીરની સબ્જી ભાવે છે એ પણ જણાવજો. ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.